તો મિત્રો આજના મારા નવા વિડીયોમાં ફરીવાર સ્વાગત છે તમારું। તો મિત્રો આજના આપણા વિડીયોમાં જોવાના છીએ કે YouTube ચેનલ કેવી રીતે ડિલીટ કરવી। YouTube ચેનલ ડિલીટ કરવા શું શું પ્રોસેસ હોય છે। મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ મારી ચેનલ છે જે અન્ય કારણથી મારે પણ ડિલીટ કરવી છે। તો મિત્રો આ ચેનલ કેવી રીતે ડિલીટ કરવી તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। મિત્રો તમે જ્યારે ચેનલ ડિલીટ કરો છો ત્યારે તમે એકાઉન્ટ ડિલીટ ન કરતા, ફક્ત ચેનલ જ ડિલીટ કરો છો। એકાઉન્ટ અને ચેનલ બંને ડિલીટ કરવું પડે છે, તેથી જ આપણે નવી ચેનલ બનાવી શકીએ છીએ। આજના આ વિડીયોમાં હું તમને એકાઉન્ટ અને ચેનલ બંને કેવી રીતે ડિલીટ કરવી તે તમને શીખવવાનો છું। તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો અને મિત્રો જો નવા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। તો મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએ। तो चलिए शुरू करते हैं। સ્ક્રીન ઉપર આવી ગયા। મિત્રો આપણે YouTube ઓપન કરવાનું છે। મિત્રો આપણી ચેનલ હશે તે આપણે ક્લિક કરવાનું। મિત્રો આ આપણને એકાઉન્ટ નો ઓપ્શન દેખાય તે આપણે ક્લિક કરવાનું છે। મિત્રો આ આપણને એક ઓપ્શન દેખાય છે મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ, તે આપણે ટેપ કરવાનું છે। હવે સ્ક્રોલ કરતા આપણને એક ઓપ્શન દેખાશે ડેટા એન્ડ પ્રાઇવસી, તે આપણે ક્લિક કરવાનું। મિત્રો આપણે સ્ક્રોલ કરવાનું છે અને મિત્રો આપણને આ ઓપ્શન દેખાશે ગૂગલ ડેશબોર્ડ, તે આપણે ટેપ કરવાનું। મિત્રો આપણને આવું પેજ જોવા મળશે। મિત્રો આપણને અહીંયા બે ઓપ્શન આપ્યા છે, ડાઉનલોડ યોર ડેટા અને ડિલીટ અ સર્વિસ। એમાંથી ડિલીટ અ સર્વિસ એટલે કે બીજો ઓપ્શન ટેપ કરવાનું। હવે મિત્રો આપણી પાસે આવું પેજ ઓપન થશે। હવે અહીંયા યુટની આગળ ડિલીટનું આઇકન છે, તે આપણે ક્લિક કરવાનું છે મિત્રો। હવે મિત્રો અહીંયા આપણને આવો ઓપ્શન દેખાશે, અહીંયા આપણે ટીક આપી દેવાની છે મિત્રો। હવે ડિલીટ માય કન્ટેન્ટ, તે આપણે ક્લિક કરવાની। હવે મિત્રો આપણને અહીંયા ઈમેલ આઈડી દેખાતી છે, તે આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો આપણને આ બીજી આઈડી આમાં પેસ્ટ કરી દેવાની। હવે ડિલીટ માય કન્ટેન્ટ છે, તે આપણે ક્લિક કરી નાખો। હવે મિત્રો આપણી આઈડી ડિલીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો આ રીતે તમે ચેનલને ડિલીટ કરતા શીખી શકો છો। તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો। તો મિત્રો મળશું આગલા વિડીયોમાં।